ચલો શેર કરું છું ફરીથી એ પેજ, એને કેવી રીતે બોલવાનું ને એ તમને ખ્યાલ આવે તો તો જુઓ, હું જ્યારે ચોથા ઉપર છું ત્યારે પછી મિશ્ર મોહનીયનો ઉદય નથી, એટલે ઉદય વિચ્છેદ થઈ ગયો. ચોથા ઉપર નથી, ત્રીજા ઉપર હતું. બરાબર. તો ચોથા ઉપર શેનો ઉદય છે? તો ચોથા ઉપર સંકેત મોહનીયનો ઉદય છે. પછી 4 અનુપૂર્વી પણ પાછી આવી ગઈ, એનો પણ ઉદય છે. જે ત્રીજે અનુદયમાં હતી એ આવી ગઈ. પછી જીવ જ્યારે ચોથું કમ્પ્લીટ કરે ત્યારે આ બધાનો ઉદય પણ ચાલ્યો જાય. કોનો કોનો ચાલ્યો જાય છે જુઓ, તો અપ્રત્યાખ્યાનીય 4 કશાય પણ ગયા, એનો ઉદય ગયો. મનુષ્યાનુપૂર્વીનો ઉદય ગયો. તિર્યંચાનુપૂર્વીનો ઉદય પણ ગયો. વૈક્રિય અષ્ટક એનો ઉદય ગયો. હવે આ શા માટે ગયું? તો અહીંયા તમને એમ થવું જોઈએ, અહીંયા તમને સવાલ થાય શા માટે? તો તમારે કોઈ પૂછે તો જવાબ આપવાનું કે દેવ અને નરક એ લોકો ચોથા સુધી જ હોય. તો ચોથા ઉપર હોય, પાંચમા ઉપર તો આવે નહીં. એમના જીવનમાં દેશવીરતી નથી. તો પછી દેવની આયુષ્ય, ગતિ, અનુપૂર્વી બધું ગયું. નરકનું પણ ગયું. અને દેવ અને નરકને જ વૈક્રિય શરીર છે, એટલે વૈક્રિય દ્વિક પણ ગઈ. કેમ ગઈ વૈક્રિય દ્વિક? કારણ કે શરીર પણ નથી, અંગોપાંગ પણ નથી, કારણ કે દેવ અને નારકીને જ છે આ વસ્તુઓ. બરાબર. અને નરક અને તિર્યન ચાલ્યું ગયું. તો અનાદેય, અપયશ, દુર્ભાગ્ય વગેરે નારકીના જીવોને છે, તિર્યંજના જીવોને છે. એટલે આ વસ્તુઓ પણ એનો ઉદય પણ ગયો. તો આગળ જશું, જીવ છઠ્ઠા ઉપર આવે ત્યારે કઈ વસ્તુ ચાલી જાય? તો કે પ્રત્યાખ્યાનીય ગયું, કારણ કે એનો ઉદય હોય તો જીવ છઠ્ઠા ઉપર આવી જ ન શકે, એનો ઉદય ગયો. પછી તિર્યંજ ગતિ કેમ ગઈ છઠ્ઠા ઉપર? તો તિર્યંજ લોકો પાંચમા સુધી આવી શકે, દેશવીરતી પામી શકે. એટલે એના પછી એ ન આવી શકે એમને ઉદય, તો તિર્યંજ ગતિ ગઈ, તિર્યંજ આયુ ગયું. તો તિર્યંચોને પણ નીચ ગોત્ર છે, નારકોને પણ નીચ ગોત્ર છે. તો નીચ ગોત્ર તિર્યંચો ગયા, એની સાથે જ ચાલ્યું ગયું. પછી ઉદ્યોત, તો ઉદ્યોત આપણે આગિયાને હોય, તો આગિયા જો ચાલ્યા ગયા, તિર્યંચો ગયા, તો એની સાથે ઉદ્યોત પણ ગયું. બરાબર. પછી આહારક દ્વિક એનો ઉદય થઈ ગયો. હવે સાતમા ઉપર જશું, તો જેનો ઉદય છઠ્ઠા ઉપર થયો તો એ જ ગયું, ઉદય વિચ્છેદ થઈ ગયું. હવે સાતમા ઉપર નથી. અને હવે જે જીવ શ્રેણી માનશે તો એને થીણોદ્રી ટાઈપની જે 3 ખરાબ નિદ્રા છે એ પણ ઉદયમાં આવશે નહીં. એ જીવ તો એકદમ જાગૃત હોય, જરાક એવી નિદ્રા હોય. પ્રભુની નિદ્રા કલ્પસૂત્રમાં લખીને કે આટલા વર્ષોમાં ખાલી 48 મિનિટ, બધું ટોટલ કરીએ 12 વર્ષનું, તો 48 મિનિટ જ નિદ્રા હતી. તો એ શું થીણોદ્રી, પ્રચરા એ પ્રકારની હોય? ના, એ પ્રકારની ન હોય. પહેલી બે જે નિદ્રા છે ને, આત્મા સુખેથી જાગી શકે એવી નિદ્રા હોય. એટલે એ બે નિદ્રા રહેશે, પણ થીણોદ્રી 3 નીકળી જશે. બરાબર. હવે જીવ જ્યારે આઠમા ઉપર આવે છે તો જુઓ, આ વસ્તુ એકદમ યાદ રાખજો કે સંકિત મોહનીય ક્યારે પણ શ્રેણીમાં હોવો ન જોઈએ. શ્રેણીમાં હોય નહીં, એટલે સાતમા સુધી જ છે. ક્ષયોપસમ સંકિતનું તમે ગુંઠાણું જોશો ને તો 4 to 7 લખ્યું હતું આપણે. તો ક્ષયોપસમ સંકિતમાં સંકિત મોહનીય છે, તો કાં તો તમે ઉપશમમાં જાઓ, દબાવી દો, કાં તો તમે શપકમાં જાઓ અને કાઢી નાખો, તો જ તમે આઠમા ઉપર આવી શકો. બરાબર. અને આઠમાથી જે શ્રેણી માંડવી છે એ છેલ્લા 3 સંગયન વાળા માંડી ન શકે શ્રેણી. એની માટે શ્રેણી માટે પહેલી, બીજું અને ત્રીજું સંગયન જોઈએ. એ પણ ઉપશમ શ્રેણી તમને પહેલું, બીજું, ત્રીજું માંડી શકો, પણ શપક શ્રેણી માટે માત્ર પહેલું સંગયન જોઈએ. તો 3 સંગયન વાળા એ 3 સંગયન પણ સાતમા પર જ કમ્પ્લીટ થઈ ગયા. એનો ઉદય પણ આઠમામાં શ્રેણી માંડનાર જીવને હોય નહીં. જે જીવો શ્રેણી માંડે છે એમને પહેલું, બીજું, ત્રીજું હોઈ શકે, પણ ચોથું, પાંચમું, છઠ્ઠું નહીં હોય. બરાબર. તો એના પછીનું આપણે જોઈએ ફરીથી. એટલે આ ટેબલ કેવી રીતે બોલવાનું છે એ તમને બતાડું છું. જો હવે જીવ જ્યારે શ્રેણી માંડીને 9મા ઉપર આવશે
ત્યારે એની અંદર આ મોટા મોટા જે કષાયો છે, હાસ્ય સટક છે, એ પણ નહીં હશે. તો નહીં હશે તો શું હશે? એ વખતે એને સંજ્વલન, ક્રોધ, માન, માયા છે. એ વખતે એને સંજ્વલન, ક્રોધ, માન, માયા છે. પણ હાસ્ય સટક એને 8મા પર જ ઉદય વિચ્છેદ થઈ ગયું છે, એટલે 9મા ઉપર તો નથી. બરાબર. અને પછી સંજ્વલન જે ક્રોધ, માન, માયા છે, બધું લોભ 10મા સુધી રહેશે. તો અહીંયા એમ કે છે, જુઓ તમને બતાડે છે, જે બ્લુ માં સંજ્વલન, લોભ 11મા ઉપર દેખાડે છે, એનો મતલબ શું છે? 11મા ઉપર નથી. એ સંજ્વલન, લોભ 10મા સુધી ઉદયમાં છે. એના પછી 11મા ઉદયમાં નથી. તો તમને ઉદયમાં શું છે, જે નીચેનું હોય ને એ જોવાનું. નીચેનું બધું તમને 11મા ઉદયમાં હોય. નીચે જેટલી પણ વસ્તુ આપી છે ને 12મા, 13મા, 14મા, એ બધું તમને 11મા ઉદયમાં છે. બરોબર. હવે 12મા ઉપર જઈએ તો તમને શું દેખાય છે? બીજું અને ત્રીજું સંગાયન નીકળી ગયું. એનો મતલબ એમ થયો કે જે ઉપશમ શ્રેણી માળા છે એ તો 12મા ઉપર આવશે જ નહીં, 11માંથી રિટર્ન જશે. તો એ પેલા બીજા ત્રીજા વાળા હતા, તો બીજા ત્રીજા વાળા અહીંયા પૂરા થઈ ગયા. હવે 12મા ઉપર તો કોણ આવે? જેનો આ છેલ્લો ભાવ હોય, ચરમ ભાવ હોય, જેને શપક શ્રેણી માંડી છે. શપકમાં એને મોહનીયનો ક્ષય કરી નાખ્યો અને આગળ જતા કેવળ જ્ઞાન થશે અને આજ ભાવમાં મોક્ષે જશે. તો એ તો પેલા સંગાયન વાળો છે, એટલે બીજો ત્રીજો સંગાયન પણ નાશ પામ્યો. અને કેવળ જ્ઞાન થાય પછી ક્યારે પણ નિદ્રા આવે નહીં, એની આંખો ખુલ્લી ને ખુલ્લી હોય. એટલે જે બે નિદ્રાઓ હમણાં સુધી હતી ઉદયમાં, એ નિદ્રા પણ ચાલી ગઈ. હવે કેવળ જ્ઞાન પછી એટલે તમારે કેવડીને ક્યાં પણ નિદ્રાનો ઉદય હોય નહીં, એટલે નિદ્રાનો ઉદય 12માના પહેલા ભાગ ઉપર કમ્પ્લીટ થઈ જશે. બીજા ઉપર વિચ્છેદ છે એટલે નથી, બીજા ઉપર નથી. ચલો એના પછી જ્ઞાનાવર્ણીય, તો જુઓ એ પણ 12મા ઉપર ગયા, એટલે 13મા ઉપર તો ઉદય વિચ્છેદ બતાડે છે. અને એડ થયું તો કયું થયું? જીન નામ એડ થયું, એટલે કે જ્ઞાનાવર્ણીયનો ઉદય નથી, દર્શનાવર્ણીયનો ઉદય નથી 13મા ઉપર, અંતરાયનો પણ ઉદય નથી, એમ 14 પ્રકૃતિનો ઉદય નથી. તો નીચેની જે 30 છે અને નીચેની જે 12 છે, એમ ટોટલ 42 નો ઉદય તમને જો 13માની બાજુમાં 42 છે, એ નીચેની 14માની અને સિદ્ધ અવસ્થાની એ ટોટલ કરશો તો 42 નો ઉદય છે. બરોબર. તો જીવને જો એ વખતે પ્રભુ હમણાં કેવલી છે, આપણે ઇમેજિન કરીએ સિમંદર સ્વામી, તો એમને સાતા અસાતા છે, એમની પાસે ઔદારિક શરીર છે, તેજસ કાર્મણ શરીરનો ઉદય છે, એમની પાસે પેલું સંગયણ છે, એમની પાસે સંસ્થાન છે. હવે બીજા કોઈ કેવલી હોય તો એમને કઈ પેલું સંસ્થાન ન હોય, પ્રભુને પેલું સંસ્થાન હોય, પણ બીજા કેવલીઓને કોઈ પણ સંસ્થાન હોય. એટલે અહીંયા ટોટલ 6 સંસ્થાન અવેલેબલ છે. 4 વર્ણ, એટલે ગંધ પણ કોઈ પણ હોય, રસ પણ કોઈ પણ હોય, સ્પર્શ પણ કોઈ પણ હોય, ગતિ પણ કોઈ પણ હોય, અગુરુ લઘુ, આ બધું અવેલેબલ છે. ક્યાં? 13મા ઉપર બધું છે. હવે 13મો અંત થશે એટલે બધું નાશ પામશે. તો આ બધું શરીર સાથે જોડેલું છે, આ બધું શરીર સાથે જોડેલું છે, એટલે એનો ઉદય છે. પણ હવે 14મા પર જીવ જ્યારે અયોગી બને છે, એટલે કે બધું બંધ કરે છે, શરીર બંધ કરે છે, મન બંધ કરે છે, વચન બંધ કરે છે, એ વખતે પણ એની પાસે 12 વસ્તુ તો છે ને છે. 30 નાશ પામી, શરીર બંધ કરે છે એટલે 30 વસ્તુ શરીરના રિલેટેડની નાશ પામી. પણ તે છતાં પણ એ જ્યારે યોગ ઘર બંધ કરે છે તો પંચેન્દ્રિય છે કે નહીં? પંચેન્દ્રિય પણ નીકળી ગયું કે છે? મનુષ્ય છે કે નહીં? નીકળી ગયો છે. તો એટલે સાતા અસાતા પણ છે, જીન નામ પણ છે, એ વ્યક્તિ ત્રસ પણ છે, એ વ્યક્તિ બાદર પણ છે, એ વ્યક્તિ પર્યાપ્ત પણ છે, એનું સૌભાગ્ય 14મા ઉપર પણ હજી છે. પ્રભુ જ્યારે બંધ કરે તો સૌભાગ્યશાળી હોય કે ન હોય? આદેય એમનું હોય કે ન હોય? યશ એમને હોય કે ન હોય? એમનું ઉચ્ચ ગોત્ર પણ હાજર હોય. એટલે આ 12 વસ્તુ જ્યારે તમે દરવાજા બંધ કરો છો ત્યારે પણ ઉદયમાં છે અને છે, એ સિદ્ધ બની જશે. ત્યારે આ 12 વસ્તુઓનો ઉદય વિચ્છેદ થશે. જ્યારે તમે ઘર બંધ કરો છો ત્યારે તમે સાતા અસાતા બંધ કરી, ઔદારિક શરીર બંધ કર્યું, તેજસ કાર્મણ શરીર બંધ કર્યું, પેલું સંગયણ બંધ કર્યું, સંસ્થાન બંધ કર્યું,
ગતિ બંધ કરી, આ નિર્માણ પ્રત્યે આ બધું બંધ કર્યું. આ શરીર રિલેટેડ છે, પણ આ વસ્તુઓ જે છે તે આત્મા રિલેટેડ છે. એ 12 વસ્તુઓ રહેશે અને આત્મા જ્યારે શરીરથી છૂટું પડી અને સિદ્ધ બની જશે ત્યારે આ 12 કર્મ એમનો પીછો છોડશે. આ પ્રકૃતિ અને આ 12 પ્રકૃતિનો ઉદય એ જ્યારે ઘર બંધ કરે છે ત્યારે હશે હશે ને હશે. આટલું મારે તમને સમજાવું તો આવી રીતે તમારે ટેબલ બોલવા. ખ્યાલ આવ્યું બધાને? આમાં કોઈ ડિફિકલ્ટી? જેટલું તમે બોલશો એટલું વધારે થશે. અને નેક્સ્ટ ટાઈમ આપણું સત્તાનું ટેબલ આવી રીતે જ જોઈશું. બરાબર? કે મને કયા ગુણસ્થાનક સુધી શું સત્તામાં છે. આ તમારે બધાએ બોલવાની કોશિશ કરવાની છે કે મને 12મા ઉપર શું ઉદયમાં હશે, તો 12મા ઉપર શું ઉદયમાં નથી, તો 12માની બાજુમાં આંકડા જોવાના, 13માની બાજુમાં આંકડા જોવાના, એટલી ઉદયમાં હશે. બરાબર? એટલો તો ઉદય હશે હશે ને હશે. એમાંથી ઓછું વધુ થઈ શકે કે બધું જ ઉદયમાં હોય એવું જરૂરી નથી. હવે જીન નામ છે બરોબર, તો એ તીર્થંકર ને ઉદયમાં હોય, પણ બીજો કોઈ કેવલી હોય, સમજો કે ગૌતમ સ્વામી છે, તો એ જ્યારે 13મા ઉપર હતા કેવડી, તો એમને ઉદયમાં જીન નામ નથી, તો બધાને જ હોય એવું નથી. પણ જો તીર્થંકર હોય તો હોઈ શકે. એમ તમારે 2 વાક્ય બોલવા પડે. બધાને જ હોય એવું નથી. આહારક પણ જેટલા પણ 7મા ઉપર છે તો બધાને જ હોય આહારક એવું નથી. કોઈક જ મુનિ આહારક લબ્ધિ મેળવી શકે. 10 હોય એમાંથી 2 ને મળે, 8 ને ન મળે, તો એવું થઈ શકે. તો મળે તો કયા ગુણસ્થાનક પર મળે એવી રીતે આપણે ભણીએ છીએ, પણ બધાને જ આહારકપણું હોય એવું બોલવાનું નહીં. એ તમને ત્રીજા કર્મગ્રંથમાં આવશે કે ઉષાબેન ને કયું હશે, હા મીનાબેન ને કયું હશે, પર પર્સન ત્યાં આવશે. અહીંયા તો આપણે શું જોઈએ છે કે 1 પર જીવ હોય તો કયા કયા હોઈ શકે, 2 પર હોય તો કયા કયા ઉદયમાં હોઈ શકે, 3 પર હોય તો હોય કયા કયા હોઈ શકે, પણ પછી બધા જ હોય એવું જરૂરી નથી. ખ્યાલ આવ્યું બધાને ડિફરન્સ? આ આપણે ઓવરઓલ વાળું ટેબલ જોઈએ છે. ત્રીજા કર્મગ્રંથમાં પર પર્સન, પર તિર્યંચ એવી રીતે જોવાનું છે. તો ત્યાં તમને આ આંકડાઓ બીજા પ્રમાણે તમે 10મું જુઓ પણ આ નહીં આવે, બીજા પ્રમાણે તમે ચોથું ગુણસ્થાનક જુઓ પણ આ નહીં આવે, એવી રીતે ખાલી કહી દેશે. તો તમને આ એકદમ બાયહાટ હોવા જોઈએ કે બીજામાં ઉદયમાં કયા 14 આંકડાઓ છે. એ મને 14 આંકડાઓ બધાના બાયહાટ જોઈએ કે પહેલા ઉપર 122 જ ઓગમાં છે, પહેલા ઉપર 100 આટલો જ આંકડો છે, બીજા ઉપર આટલો જ આંકડો છે. બંધ અને ઉદય જો તમે બરાબર બોલશો તો આપણે નેક્સ્ટ ટાઈમ સત્તા કરીશું, નહીં તો પછી આપણે ઓલું સિદ્ધ ચક્રની આરાધના સ્ટાર્ટ કરી દઈશું. હા, મને તમને સમજણ આપવી છે, તમને જોઈને જ બોલવાનું છે, મોઢે નથી બોલવાનું, પણ તમને ખ્યાલ આવવું જોઈએ. બરાબર? સત્તામાં કેવું છે કે આપણી પાસે બધા ભવોનું પ્લસ 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 હોય એટલે આંકડો મોટો આવશે, 158 આવશે. તો હું સ્ટાર્ટિંગમાં બધાને 158 પ્રકૃતિ પૂછવાની છું. તો કર્મગ્રંથ 1 માંથી પ્રત્યેક પિંડ બધી જોઈ આવજો કે 158 નો આંકડો કેવી રીતે આવે છે. બરાબર? કઈ કઈ એડ થઈ, તો એ બધાએ હોમવર્ક કરવાનું છે, તો જ આપણે સત્તા કરીશું. બરાબર? અહીંયા સુધી હવે કોઈને ડાઉટ છે? સ્ટોપ કરું શેરિંગ. અને તમે જે ઉષાબેન પૂછતા હતા, તો હવે આ ટેબલ પણ તમારે સાથે રાખવાનું છે. અને ઉદયમાં જો તમને ખ્યાલ આવશે કે કઈ કઈ ઉદયમાં છે, ઉદયમાં છે. નહીં નહીં, બંધનું ને ઉદયનું પણ બધાએ સાથે રાખવાનું છે. એનાથી શું થશે કે ઉદયમાં મને આ જ્ઞાનાવર્ણ્ય ક્યાંથી ક્યાં સુધી ઉદય છે અને એનો બંધ ક્યાંથી ક્યાં સુધી, તમે બંધ ઉદય બંને લખો સાથે, તો તમને કમ્પેરિઝન થોડું ખ્યાલ આવશે. જો હવે આ તમે જોશો ને તો અહીંયા તમને ઉદય 1 થી 12 દેખાય છે જ્ઞાનાવર્ણ્ય, પણ બંધમાં તમારો આંકડો અલગ હતો. ક્યાં સુધી હતું? ખ્યાલ આવે છે? એટલે તમારે બંને સાથે રાખવાના, સામ સામે રાખવાના. એક પેજ ઉપર તમારી બુક હોય ને એમાં એક પેજ પર તમે બંધનું લખો, એક પેજ અવાજ પર કટ થાય છે. તો સામ સામે તમે કમ્પેર કરી શકો કે જ્ઞાનાવર્ણ્ય ક્યાં થાય છે, દર્શનાવર્ણ્ય ક્યાં થાય છે એમ. બરાબર? જેટલું લખશો એટલું તમને ક્લિયર થશે. અને જે પણ ક્વેશ્ચન્સ હોય નોટ ડાઉન કરજો, નેક્સ્ટ મંડે પૂછી લેજો.
બરાબર. જો તમે હોમવર્ક નહીં કરો તો નેક્સ્ટ મંડે આપણો છેલ્લો ક્લાસ હશે કર્મગ્રંથ 2 નો. કારણ કે મારા સાઈડ થી હું બધું આપીશ પણ તમારે પણ પછી કરવું પડશે. પાક્કું નથી કરવાનું પણ સમજણ એટલીસ્ટ હોવી જોઈએ. બરાબર. સમજાય છે બધાને? કોઈ ડિફિકલ્ટી છે? હા બેન, બહુ સરસ હા બેન. સમજાયું આજે. પણ હા. 1 થી 58 આપણે બધું લખવાનું ને પછી એમાં બંધ અને ઉદય લખવાનું. બંધ અને ઉદયમાં તો 120 અને 122 જ એટલે આવે છે ને તમને. 122 પણ હા, હા હા તો પણ એમાં આખા અમુક એ નથી બધા જ આવતી. લખો. હા ટોટલ. અને હવે તમારે સત્તા માટે 158 લેવી પડશે. તો ત્યાં પછી છે ને બધા આવશે. બંધનો આવશે, સમજો. તો એ કેવી રીતે આવશે એ આપણે જોઈશું. પણ એ બંધાતા નથી, ઉદયમાં નથી, પણ સત્તામાં છે. હમણાં મને 4 આયુષ્ય સત્તામાં છે, બરાબર ને? પણ હું હા. હમણાં બાંધી તો એક જ શકું, એટલે બંધમાં ના આવે, એક જ આવે. કલર પણ મને એક જ એટલે મળ્યો છે ઉદયમાં. તો બીજા કલર ક્યાં ગયા? 5 કલર હતા ને ટોટલ. તો 4 કલર મને સત્તામાં લેવા પડશે. સ્પર્શ પણ 8 હતા, તો હમણાં મારો સ્પર્શ એક જ છે, પણ બીજા 7 પણ ને બેન, મારે સત્તામાં લેવું પડશે એમ. બેન એ સમજમાં આવ્યું પણ લખવાનું કેવી રીતે એ સમજમાં નથી. હા તમે હા શું? ટેબલ જ આપણે ટોટલી આપણે 158 પહેલા હા મેં તમને લાસ્ટ ટાઈમ મોકલાવ્યું છે ને, 158 માં શું હા આવે હા તમને ખ્યાલ હોવું જોઈએ. પછી આપણે હા કહીશું કે ચલો પેલા ઉપર આટલી સત્તામાં હોય, બેન બીજા ઉપર નથી આટલી મોકલાવ્યું. વસ્તુઓ હોય, ત્રીજા ઉપર આટલી વસ્તુ હોય. બસ આપણે એટલું જ શીખવાનું છે હમણાં કે 158 માંથી કેટલી વસ્તુ પેલા ઉપર સત્તામાં હોય, કેટલી વસ્તુ છઠ્ઠા ઉપર સત્તામાં હશે, કઈ વસ્તુની સત્તા હવે નાશ પામી જશે એમ. બેન કયા સત્તાનું ટેબલ તમે નથી મોકલાવ્યું. શું તમે સત્તાનું નથી? સત્તાનું ટેબલ નથી આ મોકલાવ્યું. મોકલાવી દઉં આજે. હા. હા હમ. પણ પેલા આ બે બરાબર જોઈ લો અને આ ગુણસ્થાનક ક્યાંથી ક્યાં સુધી છે ને એ બરાબર જોઈ લો, તો તમારું ડાઉટ એકદમ હા ક્લિયર થઈ જશે. અને બસ બોલતા થઈ શીખો. જશે. તમે બધા લોકો નથી બોલતા, પછી તમારી ભૂલ હશે ને તમારી એ જ મગજમાં. જે લોકો બોલે છે એમની ભૂલો મને ખબર પડે છે, વિડીયો ઓન છે તો તમને શું ખબર પડે છે નથી પડતી મને ખબર પડે. બરાબર. તો નેક્સ્ટ ટાઈમ આપણે કરીશું. ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા શાતામાં રહેજો. બેન ખૂબ ખૂબ આભાર. આભાર બેન. આભાર. બહુ સરસ.